છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદીના પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂના ટોથીદરા ગામની હદમાં આવતા નદીપટના વિસ્તારમાંથી ગેરકાયદે રેતી ખનન કરી ગામના ગૌચરમાંથી રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે, જેના કારણે ગામમાં રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચતા ખેડૂતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર બનતા રહે છે। ભાલુદ ગામમાં કેટલાક માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદે કબજો કરી ગૌચરની જમીનો પચાવી હોવાનો આક્ષેપ થયો છે। ગામમાં ગૌચરની જમીન પણ ગેરકાયદેસર દબાણોના કારણે લુપ્ત થવા પામી છે। સમગ્ર મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં વહેલી તકે ટોથીદરા ગામની ગૌચરની જમીનોને ખાલી કરાવી દબાણો દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આંખ આડા કાન કરીને એ બેફામ આ ખનીજ માફિયાઓને સપોર્ટ કરતું એમ દેખાઈ આવે છે। ત્યારે ગ્રામજનોના માધ્યમથી આજે બાલોદ ગામના લોકો પણ અહીંયા છે। બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનને આ લોકોએ દબાણ કરી અને ગેરકાયદેસર દબાણો કર્યા છે। એ દબાણો તાત્કાલિક દૂર થાય। ગૌચરની જમીનમાં જે કંઈ પણ રસ્તાઓ અત્યારે આ લોકોએ જે પાડે છે ખનીજ માફિયાઓએ, એ ખનીજ માફિયાઓના રસ્તાઓ બંધ થાય ને રોયલ્ટી વગરની જે ગાડીઓ દોડી રહી છે બેફામ, એ બંધ થાય એ હેતુસર આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે।